નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ખોટી સંગત સાચા માણસને પણ બગાડી દે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 23/5/2026 શનિવાર, અધિક જેઠ સુદ આઠમ તિથિ છે 28 સુધી. મઘા નક્ષત્ર છે 26-10 સુધી, પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. ધ્રુવ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે દગ્ધ યોગ છે 28 થી સૂર્યોદય સુધી, રવિ યોગ છે 26-10 સુધી અને વિષ્ટિ 16-41 સુધી છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળની વાત કરીએ અને સૌ પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને આજે તમારા કામકાજમાં તમારી મહેનત મુજબ સફળતા મળે તેવું દેખાઈ રહ્યું છે, માટે યોગ્ય મહેનત કરવી ઈચ્છનીય બને છે. આતુરતા પણ તમને વધી જાય, વાત કરવાની, રજૂ કરવાની કે કંઈ પણ બાબતોની આતુરતા તમારા સ્વભાવમાં રહે. ઇતર પ્રવૃત્તિ પણ આજે વધુ થાય, તેમાં સમય અને નાણાંનો પણ વ્યય થાય તેવું બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું પણ થઈ શકે. પોતાના મનની કોઈ વાત રજૂ કરવાની પણ તક મળે. કામકાજમાં પ્રભાવ સારો જોવા મળે, એની સારી અસર દિનચર્યામાં પણ રહે. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ દેખાય તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને ઉત્સાહ આજે કંઈ પણ કારણસર વધે. કોઈ કામ એવું થવાથી અથવા કોઈ વાત એવું સાંભળવાથી ઉત્સાહ વધી જાય તેવું બની શકે. કોઈ તક તમારા કામકાજમાં મળે અથવા તમને કોઈ અગત્યના કામકાજ કે મનની વાત રજૂ કરવામાં મળે તેવું પણ બને. નવું કાર્ય થાય, નવું આયોજન થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જશુભાઈ છે. જશુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જશુભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હાજી હાજી. હા, તો આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, જન્મ તારીખ. હેલો. હા, આપનો અવાજ આવી રહ્યો છે ભાઈ. જન્મ તારીખ જણાવો. 1/6/1965. સમય કયો છે? જન્મનો સમય કયો છે? જન્મ સમય સાંજે 7 વાગે. અને સ્થળ કયું છે? પાટણ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારે મકાન ફરીવાર જણાવો પ્રશ્ન. આપનો પ્રશ્ન ફરીવાર જણાવો. મકાન વેચવા માટેનો યોગ કયો છે? અમારે મકાન વેચવું છે ઓકે. અને બીજું લેવું છે માટે. જો મકાન વેચવા માટે અત્યારે તો યોગ ચાલે છે, પ્રયત્ન કરો. તમારા માટે 2026-27 આશાસ્પદ દેખાઈ રહ્યા છે. મકાન વેચવા માટે જે પણ કાર્યવાહી, સલાહ, માર્ગદર્શન હોય એ લઈ અને આગળ વધવું. ઉતાવળ કે રઘવાટ ન કરવી એ પણ સલાહભર્યું છે.
આ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. પાર્થભાઈ જોડાઈ ગયા છે. પાર્થભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 18/1/2017. સમય કયો છે? સવારના 6:40. અને સ્થળ? સ્થળ ગાંધીધામ, કચ્છ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં છે મારા છોકરા વિશે છે. એ છોકરો છે ને શેતાન અને જીદ બહુ કરે છે. જી, મારા છોકરાનું છે. જો હજી તો એની ઉંમરના પ્રમાણે કહેવા જઈએ તો ચંચળતા થોડીક વધુ દેખાય, પરંતુ ગ્રહ યોગને કારણે અત્યારે એવું કહેવાય છે કે તમારે એને માર્ગદર્શન અને પ્રોત્સાહન કોઈ કાર્યમાં આપવું જેથી પરિસ્થિતિ સુધરશે. એના માટે થોડુંક તમારે ધીરજ અને સમય ફાળવવો અગત્યનો છે. હાલ 2026 મધ્યમ છે, આગળ જતાં ધીરે ધીરે પરિસ્થિતિ અનુકૂળ થાય એટલે માર્ગદર્શન પ્રોત્સાહન આપવાનું કામ કરવું. શક્ય હોય તો આ માટે કોઈ અન્યની પણ માર્ગદર્શન અંગેની વાત કરવી એ પણ ઈચ્છનીય છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અને હનુમાન દાદાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. સમય? 10:02 સવારે. જન્મ સ્થળ આણંદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મારો સમય ક્યારે સારો આવશે? સંઘર્ષ કરીને થાકી ગયો. જો તમારો પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે તમારે જે વિષયમાં અંગત જીવનમાં હોય કે વ્યવસાયમાં જ્યાં પણ સંઘર્ષ રહેતો હોય એમાં પરિસ્થિતિ સુધરે તેવા યોગ છે. થોડી તમારે ધીરજ રાખવી જરૂરી છે. તમને જ્યાં પણ સંઘર્ષ દેખાતો હોય તો ત્યાં આગળ યોગ્ય માર્ગદર્શન લેવું, થોડી ધીરજ રાખવી, વ્યવહારતો રાખવી તો પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ બને. તમે કોઈ પણ એક ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનની થોડી ભક્તિ વધારો, એ તમારા માટે ઈચ્છનીય છે. સવિતાબેન જોડાઈ ગયા છે. સવિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/8/2014. સમય કયો છે? 8:56 રાત્રે 8. અને સ્થળ કયું છે? અંજાર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા છોકરાને આ સુગર થઈ ગયું છે તો શું લાઈફ ટાઈમ રહેશે કે શું થયું છે? એનું ભવિષ્ય કેવું છે? જી, જો બેન, ભવિષ્ય એટલે આર્થિક રીતે હોય કે કઈ રીતે તમે કંઈ ચોક્કસ નથી કહેતા, પણ ભવિષ્ય તો છે ને સારું દેખાઈ રહ્યું છે. એટલે વર્તમાનમાં કોઈ દશાને કારણે થોડોક ઉતાર ચઢાવ આવે એવું બને, એટલે એવી કોઈ ચિંતા તમારે કરવી નહીં. એને કહેવાનું દરરોજ જે સવારે અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે. જિગ્નેશભાઈ જોડાઈ ગયા છે. જિગ્નેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. May 26, 1970. સંભળાઈ બરાબર? શું ખ્યાલ નથી? ફરી એકવાર જણાવો. May 26, 1970. ઓકે. 26 મે 70. હા, સમય જણાવો. સમય છે રાતના 11:45, 12 વાગે. અને સ્થળ કયું છે? પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે ઉત્તરાખંડ ચાઇના રહું છું. ભારત સ્થાયી થવાનો યોગ ક્યારે છે અને આરોગ્ય બાબતે પૂછવું છે. મને છે ને કેન્સરનું ઓપરેશન થયું છે તો આરોગ્ય કેવું રહેશે હવે પ્લીઝ? જો તમારા જે બે પ્રશ્ન જે છે એ બંને પ્રશ્ન માટે અત્યારે 2026માં થોડી ધીરજ રાખજો. અને ધીરજ એટલે કે 2026માં તમારે આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી, જ્યાં દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય તો લેવું. અને બીજો જે પ્રશ્ન મેઇન છે કે ઇન્ડિયાનો, એના માટે પણ શક્ય હોય તો ડિસેમ્બર 2026 પછી એટલે કે 2027ની સાલથી તમે પ્લાનિંગ કરો, એ વસ્તુ વધુ અગત્યની દેખાય છે. એટલે કે હાલના તબક્કે થોડી ધીરજ રાખો અને આયોજન કરો, એ વધુ અગત્યનું છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો, એ વસ્તુ પણ એટલી જ અગત્યતા રાખે છે.
સંજયભાઈ જોડાઈ ગયા છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/8/2002. 23/8/2002. સમય કયો છે જન્મનો? 10:20 સવારના. અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે એને મંગળ ગ્રહ નડે કે જપ કરવાના છે કે નાગદોષ છે, એને લગ્નમાં કઈ અડચણ થાય કે? જો ભાઈ સૌપ્રથમ એક વસ્તુ કહું કે નાગદોષ અને કુંડળી મેળાપકમાં કોઈ ગણતરી આવતી નથી અને મંગળની વાત છે એટલે મંગળથી ગભરાવાનું નહીં. મંગળ તમારા જીવનમાં ક્યારેક મનોબળ પણ મજબૂત આપે છે એટલે મંગળ હોય તો ગભરાવો નહીં. આગળ જન્માક્ષર મેળવતી વખતે કુંડળી મેળાપકમાં આ વસ્તુ જોઈ લેવી એટલે જેથી કરીને એ વખતે તમને સરળતા રહે. એટલે તમારે કોઈ પણ પ્રકારની અત્યારે ચિંતા કરવી નહીં. જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય રાખો અને હાલમાં ગણપતિ દાદાની ભક્તિ વધારો એ તમારા માટે ઈચ્છનીય છે. અમિતભાઈ જોડાઈ ગયા છે. અમિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 22/11/96. સમય? સમય સાંજે 3:40, જામ ખંભાળિયા, જી. જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન વિશેનું કે લગ્નમાં આવતા વિઘ્નોને શું છે? જો અત્યારે તો પ્રયત્ન કરો. અત્યારે યોગ એવા છે કે વાતચીત કરવાથી વાતચીત ધીરે ધીરે આગળ જશે. જૂનથી ડિસેમ્બર તમને વધુ પ્રભાવશાળી સમય દેખાઈ રહ્યો છે એટલે આ વખતે વધુ મહેનત કરો તો જેનું ફળ ધીરે ધીરે 2027 કે 28માં પણ મળી શકે. જૂની કોઈ જગ્યા વાત ચાલતી હોય અટકતી હોય ત્યાં પણ ફરીથી ફોલોઅપ કરવું એ સલાહભર્યું દેખાય છે. આના માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન પાર્વતી માતાનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય, 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ વસ્તુ પણ એટલી અગત્યતા રાખે છે જેથી કરીને આગામી સમય જે અનુકૂળ બની રહ્યો છે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. રિકિનભાઈ જોડાઈ ગયા છે. રિકિનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/3/2009. સમય કયો છે? જન્મનો સમય કયો છે? 8:55 સવારે. અને સ્થળ કયું છે? ઝઘડિયા, ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને 12 સાયન્સ પત્યું છે તો એને કઈ જગ્યાએ? આપનું પ્રશ્ન વચ્ચે કટ થઈ જાય છે, અવાજ કટ થઈ જાય છે, ફરી જણાવો. એને 12 સાયન્સ પત્યું છે તો હવે કઈ કોલેજમાં વારો આવશે, કઈ જગ્યાએ? બેન, આમાં કઈ કોલેજ કે એ વસ્તુ ખબર ના પડે એટલે તમારે એના માટે તમારે જે કોલેજમાં જવાની ઈચ્છા હોય એ વિષયને લગતી ભગવાનને પ્રાર્થના કરવી એ ઈચ્છનીય બને છે. કારણ કે કુંડળીમાંથી કોલેજ કઈ આવશે એ કહેવું નહીં, કારણ કે તમે કઈ દિશામાં ફોર્મ ભર્યું છે, ઘરની નજીક છે, દૂર છે, શું છે ખબર તમે કીધી નથી. એટલે તમે સૌથી સારો ઉપાય કે અત્યારે યોગ સારા ચાલે છે તો પછી તમે ઘરે બેસી તમારે જે કોલેજમાં જવાની ઈચ્છાઓ હોય 1, 2, 3 નંબર આપી ભગવાનને પ્રાર્થના કરો તો જેથી કરીને તમારી પ્રાર્થના પણ ઈશ્વર ફળીભૂત કરે તેવું આપણે કહી શકીએ. દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દક્ષાબેન, આપના સુધી અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો. બોલો. જી. કઈ છે? હા, 22/11/2003. જન્મનો સમય કયો છે? સમયનો સમય 9:30 વાગે. એ સવારે કે રાત્રે? રાત્રે. અને સ્થળ? સ્થળ જુનાગઢ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તેનો પ્રશ્ન એના માટે મકાનનો ફોર્મ ભર્યું છે, એમાં મકાનનો યોગ છે કે નહીં? જી. 9:30 વાગે. જી જી. રાત્રે. હા ભાઈ, સ્થળ જુનાગઢ. બિલકુલ. જો પ્રશ્ન એના માટે બોલો. જી, હેમલભાઈ જણાવો. હવે સૌપ્રથમ તો એક વસ્તુ એ કહીએ કે મકાન માટેનું ફોર્મ ભર્યું છે તો અત્યારે જૂનથી ડિસેમ્બરમાં જો એનું એલોટમેન્ટ આવે તો શક્યતા ખરી. એટલે તમારે એના માટે જે પણ
ભગવાનને પ્રાર્થના કરવાની જે કરતા હોય એ કરતા રહો, કારણ કે શક્યતાઓ દેખાય છે. એટલે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસા વાંચો, તો જેથી કરીને તમારી આ ઈચ્છા ઈશ્વર કૃપાથી ફળીભૂત પણ થઈ શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, તમારા કામકાજની કદર થાય, પ્રશંસા થાય તેવું બને. ઉત્સાહ પણ આજે તમારી દિનચર્યામાં વધુ રહે. કોઈ લાભની વાત કે પસંદગીની વાત પણ સંભવિત છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, પરિચિતો સાથે આજે વાર્તાલાપ, મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય. કોઈ જગ્યાએ અગત્યની વાત કરવાની હોય કે પોતાના મનની વાત કરવાની હોય તે પણ શક્ય બને. તમારી કોઈ મુલાકાત આજે ફળદાયી કે આશાસ્પદ પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ, ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ રહે. ઉત્સાહ તમારામાં થોડોક વધુ રહે તેવું પણ બને. રાજકીય બાબતોમાં પણ અનુકૂળતા થોડીક વધે તેવા પણ યોગ બને છે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, સહયોગ તમને વધુ તમારા કામકાજમાં મળે. મનમાં થોડી દ્વિધા કંઈ ને કંઈ વાતની રહે, માટે શાંતિ જાળવવી પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે વધુ દેખાય. સામાજિક કામકાજમાં આજે તમારું ધ્યાન વધુ રહે. મદદ કરવાની ભાવના પણ તમારામાં વધુ દેખાય. ધન રાશિ, કામકાજમાં ઉત્સાહ આજે કંઈ પણ કારણસર રહે. કોઈ જગ્યાએ મુલાકાત આશાસ્પદ કે લાભવંતી પણ બને. વાણી પર પણ પ્રભાવ સારો રહે, જેને કારણે તમારા કામકાજ પર સારી અસર પડે. જી હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, ઉત્સાહ તમારામાં આજે વધુ દેખાય. વિચારોમાં પણ સારા પરિવર્તન થતા દેખાય. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ, વાર્તાલાપમાં સમય વધુ ફળવાય તેવા પણ યોગ છે. સાહસ વૃત્તિ તમારા કામકાજમાં રહે. કોઈ જગ્યાએ પસંદગીની ખરીદી પણ શક્ય બને. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ, કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું પણ થાય. મિત્રો સાથે સમય પણ વધુ પસાર થાય. કોઈ નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બને. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હિરેન્દ્રભાઈ છે. હિરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 7 નવેમ્બર 1986, જન્મનો સમય સવારે 9:45, અને સ્થળ કયું છે? મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ છોકરાની ઉંમર વીતતી જાય છે ને એના કે માંગુ થતું નથી, તો જ્ઞાતિમાં લગ્ન થશે કે બહાર થશે અને શું પ્રોબ્લેમ છે? જી જો ભાઈ, એના લગ્ન વિષયક યોગમાં અત્યારે 2026 મધ્યમ છે, એટલે તમારે ધીરજ રાખી જ્યાં પણ વાતચીત કરવાની હોય વ્યવહારુ એ કરવી એ અગત્યની છે. એના માટે 2027-28 આશાસ્પદ છે, એટલે તમારે પ્રયત્ન અત્યારથી કરવા 27-28 વધારવા, વ્યવહારુ વાતચીત કરવી, જેથી કરીને એને વાતચીત કોઈ જગ્યાએ ફળીભૂત થઈ શકે. આ માટે એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનને પ્રાર્થના કરે, પોતાના કુળદેવીને પ્રાર્થના કરે,
તેમજ શુક્રવારના દિવસે, અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, શુક્રવારના દિવસે તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ જઈ 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરી ત્યાં શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવી, તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને લગ્નયોગ થોડોક મજબૂત બનશે અને જે આવનાર સમય છે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.